શીતલ, આજે છે ને સાંજે ઘરે ગેસ્ટ આવવાના છે, તો થોડું છે ને આમ શાંતિથી વર્તન કરજે અને મારું માનજે હો. મેં આજ સુધી તમારી કોઈ વાત માની છે તો હું આજે માનું? શીતલ, આમ નો ચાલે હો. આપણા મેરેજમાં ફેરા ફરતી વખતે તે મને વચન આપેલું કે હું તમારી બધી વાત માનીશ. તો શું હું ત્યાં એટલા બધા માણસો વચ્ચે તમારી સાથે ડખો કરું? ये भगवान क्या जुल्म है. હું જેવી છું એવી જ રહીશ, સમજાણું? ઓ શીતલ, આજે રસોઈમાં શું બનાવ્યું છે? છે ને મારું બહુ જ માથું દુખે છે, એટલે મેં છે ને કાંઈ બનાવ્યું નથી. આજે છે ને તમે એક કામ કરો, બહારથી પાર્સલ કરી દો. હવે આ તારું રોજનું થયું હો. અઠવાડિયામાં 5 દિવસ તું એમ કહેશ કે આજે બહારથી લઈ આવો, આજે બહારથી લઈ આવો. મને આ પોસાતું નથી. હવે એક કામ કર, તું મને છૂટાછેડા આપી દે એટલે કામ પતે મારે. તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી, મારે પણ જોઈ છે. પાકું ને? પાકું. ડન. પછી આપણા ખાતામાં ઓલા જે લાખો રૂપિયા પડ્યા એનું શું આપણે જોઈન્ટ એકાઉન્ટમાં? એનું આપણે કામ કરીએ, અડધું અડધું કરી નાખશું. જો પાસબુક છે ને તમે રાખો અને એટીએમ અને ચેકબુક હું રાખીશ. થઈ ગયું ને? હા બરોબર, થઈ ગયું અડધું અડધું. હારું હાલ, તો હું એને આજે જ છૂટાછેડાની પ્રોસેસ ચાલુ કરું. ભગવાન જ્યારે છે ને બુદ્ધિ આપતા હશે ને ત્યારે આ માણસ માવા ખાવા ગયો હશે. ખરેખર કાંઈ વાંધો નહીં, આપણે તો જે જોતું તું એ મળી ગયું ને. दीदी वाह दीदी નહીં दीदी वाह दीदी હાલ જલ્દી, જલ્દી હાલ. ના મારે નથી હવે આવું. હું કંટાળી ગઈ છું, અમે બે જાય છીએ આ ઘર છોડીને. ના મારે નથી આવું. ના મમ્મી, મારે તારી સાથે નથી રહેવું, મારે પપ્પા સાથે રહેવું છે. તો રે તારા બાપા સાથે, હું જાઉં છું મારા પપ્પાના ઘરે. આવતર બેટા, આવતર મારી પાસે, આવતર. હવે છે ને જલસા આપણે હો. તો હવે હું મંદિરે જાઉં છું. ગમે તેટલી માનતા રાખશો ને હું પાછી આવવાની જ નથી. અરે હું તો માનતા પૂરી થઈ ને એટલે દર્શન કરવા જાઉં છું મંદિરે. નથી જાવું મારે, હવે તો અહીંયા જ રહીશ. તમારી માનતા પૂરી જ નહીં થવા દઉં. પપ્પા, આટલું ઈઝીલી કઈ તમારે સુખના દિવસો નહીં આવે. રાહ જોવો, રાહ. બરાબર. આમ હું તમને કેટલી ગમું? તું બહુ ગમસ મને. એમ નહીં, સરખી રીતે કયો ને, આમ કેટલી ગમું? તું મને એટલી ગમસ, એટલી ગમસ, એટલી ગમસ કે વિચારું છું તારા જેવી બીજી 2-3 લેતો આવું. તે પૂછ્યો ને જવાબ આપ્યો, મેં એમાં મારવાનું થોડું હોય કઈ. दीदी वाह दीदी નહીં दीदी वाह दीदी दीदी